નમસ્તે અમદાવાદ. હું ડૉક્ટર વસીમ અહેમદ સચોરા કેડી હોસ્પિટલમાં એઝ એ કન્સલ્ટન્ટ ફિઝિશિયન કાર્યરત છું. ચોમાસામાં જનરલી ડેન્ગી અને મલેરિયાના કેસીસ જોવા મળતા હોય છે. ડેન્ગી અને મલેરિયા જનરલી મચ્છરજન્ય રોગો છે. ડેન્ગીના મચ્છરો જનરલી સાફ પાણીમાં જોવા મળતા હોય છે અને મલેરિયાના મચ્છરો કીચડ કે ખરાબ પાણીમાં જોવા મળતા હોય છે. આપણે જે સોસાયટીઝમાં રહેતા હોઈએ છીએ ત્યાં જો પાણીનો ભરાવો થતો હોય વરસાદના લીધે, એ વરસાદના પાણીમાં આ મચ્છરનો ગ્રોથ જોવા મળતો હોય છે. જેમ કે આપણી સોસાયટીમાં ડસ્ટબિન્સ પડ્યા છે, ત્યાં વરસાદનું પાણીનો ભરાવો થયો છે. જો તમે એને ક્લીન નથી કરતા, એનો નિકાલ નથી કરતા, તો ત્યાં મચ્છરનો ગ્રોથ થવાનો ચાન્સીસ હોય છે. આપણી ફ્લેટમાં આપણે પક્ષીઓને પાણી પીવડાવવા માટેના જે પોટ્સ હોય છે, એમનું પાણી જો તમે ક્લિયર નથી કરતા, એક એ રિસ્ક ફેક્ટર રહે છે. તો ત્યાં પછી હવે ડેન્ગ્યુના મચ્છરોનો ગ્રોથ જોવા મળતો હોય છે. જો પ્રોપર ટ્રીટમેન્ટ ના મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે. આમાં ઇન્ટરનલ બ્લીડિંગ થવાના બી ચાન્સીસ રહે છે જો પ્રોપર ડાયગ્નોસિસ અને પ્રોપર ટ્રીટમેન્ટ ના થયું. જ્યાં જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય ત્યાંથી એનો પ્રોપર નિકાલ કરો. મસ્ક્યુલર રેપેલન્ટ ક્રીમ યુઝ કરી શકો છો અને તમારા ઘરની જાડી દરવાજા પર તમે મોસ્કિટો નેટ્સ લગાવી શકો છો, જેનાથી તમે પોતાની જાતને ડેન્ગ્યુ મલેરિયાના મચ્છરોથી બચાવી શકો છો. બંનેના સિમ્પટમ્સમાં થોડો ઘણો ફરક છે. જેમ કે ડેન્ગ્યુનો ચડઉતરનો તાવ રહે છે, દવા લેશો ઉતરશે, 4-6 કલાકે પાછો આવશે, પણ જનરલી એમાં ધ્રુજારી એટલી જોવા નથી મળતી. પણ મલેરિયામાં તાવ ધ્રુજારી સાથે આવે છે, એક દિવસ છોડીને આવતો હોય છે. આ એનું મેઇન ડિફરન્શિએટિંગ ફેક્ટર છે. જો તમને કોઈ બી તાવના લક્ષણો દેખાય તો સેલ્ફ મેડિકેશન ટાળવું જોઈએ, તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ અને એમની સલાહ માનવી જોઈએ.